મઘા નક્ષત્રના મોંઘા પાણી ગુજરાતની અંદર ફેરવશે પાણી। ફરી એકવાર નવું અને મજબૂત વાવાઝોડું સક્રિય બનતું જોવા મળ્યું છે। હિન્દ મહાસાગરના દરિયાની અંદર મોટી હલચલ સાથે આ નવું વાવાઝોડું ઘાતક સ્વરૂપ ધારણ કરીને બે દિશા તરફ જવાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। હિન્દ મહાસાગરની અંદર જે પણ વાવાઝોડું સક્રિય થાય છે તે વાવાઝોડું કાં તો અરબ સાગરના દરિયાના મારફતે ગુજરાતના વિસ્તાર તરફ આગળ વધે છે અથવા તો તે વાવાઝોડું ફંટાઈને ઓમનના વિસ્તાર તરફ ટકરાયેલું જોવા મળી શકે છે અને અત્યારે આ વાવાઝોડાની દિશા ગુજરાતના વિસ્તારો તરફ દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાત રાજ્યની અંદર પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। પવિત્ર શ્રાવણ માસની સાથે ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે મેઘરાજાનું ભારે દબાણ। આમ રાજ્ય ઉપર એક તરફ સાયક્લોનિક સિસ્ટમ એટલે કે વાવાઝોડું અને બીજી તરફ ડીપ ડિપ્રેશન સિસ્ટમની અસરો એટલે કે લો પ્રેશરનું ભારે દબાણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ધીમી ગતિએ વધતું જોવા મળ્યું છે, જેના કારણે આજે રાજ્યના વાતાવરણની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને મઘા નક્ષત્રની શરૂઆતની સાથે સૂર્ય મઘા નક્ષત્રની અંદર પ્રવેશ કરવાની સાથે ગુજરાતની અંદર વાદળોનું ઝુંડ ટકરાયેલું જોવા મળી રહ્યું છે। સાથે અત્યારે મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર મઘા નક્ષત્રની શરૂઆત સાથે ઠેર ઠેર વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ગુજરાત ઉપર ઘેરાઈને હવે ભારે અસર કરતા જોવા મળ્યા છે અને અત્યારે એક ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ ગુજરાતની બિલકુલ ઉપર કરાચીના વિસ્તારની અંદર પહોંચેલી જોવા મળી છે। ગુજરાતના વિસ્તારોમાં પોતાનું ભારેથી લઈને ભયંકર દબાણ અત્યારે આ સિસ્ટમ ગુજરાત ઉપર છે એ ભારે જોર દર્શાવતી જોવા મળી છે, જેની સાથે સાથે અત્યારે હિન્દ મહાસાગરમાં બની રહેલા નવા વાવાઝોડાની અસરોને જોતા ગુજરાતની અંદર ફેરવી શકે છે આ વાવાઝોડું પથારી। ઓચિંતાનું ગુજરાત ઉપર આપ ફાટેલું પણ જોવા મળી શકે છે। આમ વાદળોના ઝુંડ વચ્ચે વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં મુશળધાર વરસાદની આગાહી વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળી શકે છે। અત્યારે મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે ગામડાઓની અંદર પાણી ભરાતા હોય તેવો માહોલ પણ જોવા મળશે। અનેક મકાનો રાજ્યની અંદર તણાતા પણ જોવા મળી શકે છે। ફરી એકવાર આવી રહ્યું છે અરબ સાગરના દરિયામાંથી એક હિન્દ મહાસાગરના દરિયા તરફથી એક લો પ્રેશરવાળું ભારે સિસ્ટમનું દબાણ, જેના કારણે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ફૂંકાઈ રહ્યા છે અત્યારે એક પવનો। એ પવનોની કારણે અત્યારે માહિતી મેળવવામાં આવે તો હિન્દ મહાસાગરની અંદર અરબ સાગરના દરિયામાંથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે એક પવનોનું ઝુંડ। સાથે આ પવનોની ઝડપ 65 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઘાતક અને અત્યંત ભારે પવનો ગુજરાત ઉપર ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર આગામી કલાકોમાં મુશળધાર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। હાલ રાજ્યની અંદર પવિત્ર શ્રાવણ માસની અંદર અત્યારે મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે। મઘા નક્ષત્રનું વાહન તરીકે શિયાળ માનવામાં આવે છે। સાથે સાથે વાવાઝોડાની અસરોને જોતા ગુજરાત રાજ્ય ઉપર ખતરાની ઘંટી પણ અત્યારે જાહેર કરવામાં આવી છે, જેના કારણે અનેક પંથકોની અંદર અત્યારે માલ ઢોલને સાચવી રાખવા માટે ગુજરાતની અંદર નિવેદન આપવામાં આવી રહ્યું છે। આ વર્ષ દરમિયાન ગુજરાતની અંદર મેઘરાજાનું સતત જોર ગુજરાત ઉપર વધતું જોવા મળી રહ્યું છે અને ચાલુ વર્ષ એટલે કે 2024ના વર્ષની અંદર અત્યાર સુધીના ચોમાસા દરમિયાન ગુજરાતની અંદર 70% સુધીનો વરસાદ પડી ચૂક્યો છે, જેમાં કયા વિસ્તારમાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે તેમની ઉપર નજર કરીએ તો ગુજરાત રાજ્યની અંદર શરૂઆત થઈ રહી છે અત્યારે સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ રહ્યો છે, જેમાં ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ કચ્છના વિસ્તારની અંદર આ વર્ષ દરમિયાન 82% સુધીનો વરસાદ પડી ચૂક્યો છે। સાથે કચ્છના પંથકની અંદર પણ અત્યારે આપ ફાટેલું જોવા મળી શકે છે અને અત્યારે સિસ્ટમની તીવ્ર અસરો પણ અત્યારે જોવા મળી રહી છે, જે બાદ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો પર આ વખત વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ વર્ષ દરમિયાન 74% સુધીનો વરસાદ 2024ના વર્ષ દરમિયાન અત્યારે ગુજરાતમાં ખાબકી ચૂક્યો છે, જે બાદ દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોમાં પણ અત્યારે આ વર્ષ દરમિયાન 70% સુધીનો વરસાદ આ વર્ષ દરમિયાન ખાબકી ચૂક્યો છે। સાથે સાથે મિત્રો જો વાદળોના ઝુંડની વચ્ચે ઉત્તર ભારતના જિલ્લાઓની અંદર 49% સુધીનો વરસાદ આ સિઝન દરમિયાન ગુજરાતના વિસ્તારો અને જિલ્લાઓમાં પડી ચૂક્યો છે, પરંતુ સૌથી ઓછો વરસાદ અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સૌથી ઓછો વરસાદ 40% લઈને 82% સુધીનો આ સિઝન દરમિયાન સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ખાબકી ચૂક્યો છે। પરંતુ હવે ગુજરાત રાજ્યમાં ફરીથી શરૂ થવા જઈ રહ્યો છે એક વરસાદનો નવો રાઉન્ડ। આ રાઉન્ડની અંદર ગુજરાતમાં જોવા મળી શકે છે ભારે મેઘ ખાંગા,
કારણ કે ગુજરાતમાં નવા રાઉન્ડ આજથી લઈને આગામી 24 તારીખ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદ વરસતા જોવા મળી શકે છે. સાથે ગુજરાત રાજ્યમાં બદલાઈ રહ્યું છે નક્ષત્ર, જેમના કારણે હવે આગામી તારીખોમાં એટલે કે 27 તારીખ સુધીની અંદર અત્યારે ફરી એકવાર ગુજરાતના વિવિધ પંથકોમાં વાદળો ઘેરાયેલા જોવા મળશે. સાથે સાથે એક બાદ એક નવી સાયક્લોનિક સિસ્ટમની અસરોને કારણે ડીપ ડિપ્રેશન એરિયા અને લો પ્રેશર સિસ્ટમોની અસરોને જોતા ગુજરાત ઉપર વાદળો ઘેરાતા જોવા મળી શકે છે. ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. તો અમુક જગ્યાએ વીજળીના ચમકારા સાથે તો કેટલાક વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો સાથે રીતસરનું ગુજરાત ઉપર આપ ફાટેલું જોવા મળી શકે છે. સાથે અરબ સાગરમાંથી ગુજરાત તરફ ભેજયુક્ત વાળા વાદળો પણ ફૂંકાઈ રહ્યા છે. હિન્દ મહાસાગરમાંથી તીવ્ર ઘાતક અને એક સાયક્લોનિક સિસ્ટમનું હવાનું હળવું દબાણ પણ ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાત રાજ્યમાં આજથી લઈને આગામી 6 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. મઘા નક્ષત્રમાં મોંઘા પાણી ગુજરાત માટે ખૂબ જ ભયંકર સાબિત થઈ શકે છે, કારણ કે રાજ્યની અંદર પાછલા 7 દિવસથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે જોવા મળી શકે છે. પરંતુ હવે નવા રાઉન્ડની શરૂઆત સાથે રાજ્યની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ ઠેર ઠેર પંથકોમાં જોવા મળી શકે છે, જેના કારણે 10થી લઈને 15 ઇંચ સુધીના વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી છે. અત્યારે ગુજરાતની અંદર ફૂંકાઈ રહ્યા છે તોફાની પવનો. તમે જોઈ શકો છો કે અરબ સાગરમાંથી આવતા પવનો ગુજરાતના વિસ્તારની અંદર ટકરાયેલા જોવા મળી રહ્યા છે. સાથે એક લો પ્રેશર સિસ્ટમ અને ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ કરાચીના વિસ્તારમાં જોવા મળી છે. આમ સિસ્ટમની અસરોના જોતા મિત્રો સૌથી વધારે વરસાદ કચ્છના વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં, સાથે આજે ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભયંકર અત્યારે સાબિત થઈ શકે છે આ સિસ્ટમ, જેમના કારણે મેઘરાજા પણ અત્યારે મન મૂકીને વરસતા હોય એવો માહોલ જામ્યો છે મિત્રો. અત્યારે મિત્રો ફરી એકવાર વરસાદના રાઉન્ડ પણ અત્યારે જોવા મળી રહ્યા છે. સિસ્ટમનો પટ્ટો અત્યારે છે તે લંબાયેલો જોવા મળ્યો છે. નવું વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બનતું જોવા મળ્યું છે અને આ વેલમાર્ક લો પ્રેશરના કારણે કચ્છના વિસ્તારોમાં અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પંથકોમાં તોફાની પવનો અત્યારે ગુજરાતમાં વધતા જોવા મળી રહ્યા છે. રાજ્યની અંદર સિસ્ટમનું જોર અત્યારે ફરી એકવાર વધતું જોવા મળ્યું છે. આમ રાજ્યની અંદર પવનોની ઝડપોની સાથે આજે જોવા મળશે ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથે આ ફાટેલું. ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓને લઈને આજે માહિતી આપવામાં આવી છે કે જેમાં આજે કયા દિવસે ગુજરાતના કયા તાલુકામાં અને કયા જિલ્લાઓમાં મેઘરાજાનું દબાણ વધતું જોવા મળી શકે છે. જિલ્લાઓમાં ગુજરાતની અંદર જોવા મળી શકે છે ગાજવીજ સાથે વીજળીના ચમકારાની સાથે ભારેથી અતિભારે વરસાદનું અનુમાન. જે અંગે સંપૂર્ણ માહિતી મિત્રો ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. ગુજરાત નજીક પહોંચ્યું છે લો પ્રેશર. હવે ગુજરાત ઉપર આ સિસ્ટમની અસર ગુજરાતના જિલ્લાઓ અને ગામડાના વિસ્તારમાં વરસતી જોવા મળી શકે છે. આગામી 12 કલાકની અંદર રાજ્યના વાતાવરણની અંદર મોટા ફેરબદલ થતા જોવા મળશે. આ ભયંકર મેઘતાંડવ દરિયા ઉપર જોવા મળશે. ગુજરાતની અંદર ગાંડોતુર બનતો જોવા મળી રહ્યો છે દરિયો. અત્યારે દરિયામાંથી તોફાની પવનો ગુજરાત તરફ ફૂંકાતા જોવા મળ્યા છે, જેના કારણે આજે તોફાની પવનોને જોતા રાજ્ય ઉપર ફરી એકવાર વરસાદનું અનેક વિસ્તારમાં અને વિવિધ વિસ્તાર ઉપર અત્યારે છે તેમની જોર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે આગામી કલાકો માટે મોટું અનુમાન છે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. પવનોની તીવ્રતાને જોતા આજે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ અત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાને લઈને 6 મોટી અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેમાં આજે માહિતી પણ અત્યારે મેપ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ માહિતી અનુસાર હવામાન કેન્દ્ર મોસમ વિભાગ દ્વારા પણ જાહેર કરવામાં આવી રહ્યું છે આગાહી. સાથે મિત્રો જો ગુજરાતમાં ઘણા સ્થળો ઉપર આજે વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે ઘણા ભાગોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. તો કેટલાક વિસ્તારોમાં આજે ગુજરાતમાં જોવા મળશે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, પરંતુ વીજળીના ચમકારા પણ જોવા મળી શકે છે. આજે ભારે આગાહી વચ્ચે તોફાની પવનો પણ આજે અનેક વિસ્તારોમાં મેઘરાજાનું દબાણ પણ અત્યારે ગુજરાત ઉપર વધતું જોવા મળી શકે છે. ફક્ત આજે જ નહીં પરંતુ આગામી 5 દિવસ 6 દિવસ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારો પર ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે. આવનારા સમયમાં વિસ્તારની અંદર અત્યારે નહિવત જેવા વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી છે, જેમાં આજે વિસ્તારો પ્રમાણે જો મિત્રો વાત કરવામાં આવે તો ભારે મેઘખાંગા થતા હોય તેવા માહોલ જામશે. ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર આજે વરસતો જોવા મળી શકે છે અતિ ભારે વરસાદ. સાથે મિત્રો કેટલાક વિસ્તારોમાં આજે અને કેટલાક જિલ્લાઓમાંથી અતિ ભારે વરસાદનું અનુમાન પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. આજથી લઈને આગામી 6 દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓ ઉપર અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે, જેની વિગતવાર અને સંપૂર્ણ અને 608 માહિતી મેળવવા જઈ રહી છે. આજે ગુજરાત ઉપર ટોળાઈ રહ્યું છે સાયક્લોનિક સિસ્ટમ અને હવે લો પ્રેશરની સિસ્ટમોને જોઈને કરાચી આજુબાજુના એટલે કે ગુજરાત ઉપરના ભાગો ઉપર કચ્છના નજીકના વિસ્તારોમાં આ કરાચીનો માહોલ જોવા મળી રહ્યો છે વરસાદથી ભરપૂર. એક પછી એક લો પ્રેશર સિસ્ટમનું દબાણ અત્યારે મજબૂત થઈને કચ્છના વિસ્તાર સુધી
અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર સુધી અત્યારે ઘેરાવો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતના જ વિસ્તારોમાં મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેના કારણે ઉત્તર ગુજરાતની અંદર કચ્છના વિસ્તારો સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં લો પ્રેશર સિસ્ટમનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે. અત્યારે ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે. વિસ્તારો પ્રમાણે મિત્રો ખાસ કરીને સિસ્ટમનો ઘેરાવો અત્યારે કચ્છના પંથકની અંદર અરબ સાગરમાંથી ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે. આમ ભેજવાળા પવનોની સાથે કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન પણ દર્શાવવામાં આવી રહ્યું છે. જોકે સૌરાષ્ટ્રના પંથકોની અંદર હવે મોટી હલચલ સાથે દરિયાકાંઠાની અંદર પણ હવે મોટી હલચલ સર્જાયેલી જોવા મળી રહી છે. સાથે ગુજરાતની અંદર સાથે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ તોફાની પવનો સાથે અનેક વિસ્તારોમાં સારા વરસાદ પડવા અંગે પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકાના વિસ્તારમાં મોટી હલચલ જોવા મળી છે. જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ જિલ્લાની અંદર પણ હવે મોટી હલચલ સર્જાતી જોવા મળી રહી છે. સાથે ગુજરાત રાજ્યની અંદર શરૂ થવા જઈ રહ્યું છે મઘા નક્ષત્ર અને મોટા ફેરફારો આ નક્ષત્રમાં જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં તો હવે નહિવત પ્રમાણમાં વરસાદ જોવા મળી શકે છે, પરંતુ કેટલાક એવા વિસ્તારો છે જેમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી દર્શાવવામાં આવી છે. વરાપ વચ્ચે છે તે અચાનક ઓચિંતાનું આબ ફાટેલો ગુજરાતની અંદર જોવા મળી શકે છે. રાજ્યની અંદર સતત વીજળીના ચમકારા સાથે ભારે ગાજવીજ સાથે આગામી કલાકોમાં કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પવનોની તીવ્રતા સાથે મેઘગર્જના સાથે ભારે વરસાદ ખાબકવા અંગે આગાહી દર્શાવવામાં આવી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર પણ આ સિસ્ટમનો ઘેરાવો અત્યારે બનતો જોવા મળ્યો છે, જેને જોતા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર સાથે સાબરકાંઠા જિલ્લાની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર અત્યારે વાદળોના ઘેરાવા મજબૂત બનતા જોવા મળી રહ્યા છે. મિત્રો અત્યારે આગાહી એવી પણ કરવામાં આવી છે કે ગુજરાત ઉપર આગામી 7 થી 8 દિવસ માટે ફરી એકવાર મઘા નક્ષત્રની શરૂઆત અને સારા એવા વરસાદની આગાહી છે એ અત્યારે ગુજરાત રાજ્ય માટે હળવાથી મધ્યમ વરસાદ સ્વરૂપે દર્શાવવામાં આવી રહી છે. અને મિત્રો અત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં આગામી 7 દિવસ એટલે કે રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવાર નજીક આવતા ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળી શકે છે, જેમના કારણે ગુજરાતમાં અત્યારે યલો એલર્ટ પણ અમુક જિલ્લાઓ પ્રમાણે દર્શાવવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ અત્યારે યલો એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. આના કારણે મિત્રો અત્યારે ગુજરાતનું વાતાવરણ જાણે એક અંધકારમાં છવાઈ ગયું છે. અંધકાર વચ્ચે ફરી એકવાર મેઘરાજા છે તે મન મૂકીને વરસતા જોવા મળી રહ્યા છે. અને મિત્રો હવે એવું પણ કહેવામાં આવ્યું છે કે મઘા નક્ષત્રની શરૂઆત સાથે જો શિયાળ વાહન માનવામાં આવે છે, શિયાળ રડશે એટલે કે વરસાદ છે તે આખા ગુજરાતવાસીઓને રડાવતો જોવા મળી શકે છે. એવી પણ અત્યારે મહત્વપૂર્ણ અને એક સારી એવી અને ખતરનાક આગાહી પણ ગણવામાં આવી શકે છે, કારણ કે હવે ખેડૂતોના પાક નુકસાનને લઈને પણ અત્યારે આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે. ખેડૂતોના પાકને, ઊભા પાકને પણ નુકસાન થશે એવા વરસાદની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે. સાથોસાથ મિત્રો જો અત્યારે વધુ આગાહીમાં વાત કરવામાં આવે તો અત્યારે અરબ સાગરમાંથી એક ભેજયુક્ત સિસ્ટમ સક્રિય થઈ છે હિન્દ મહાસાગરમાંથી આગળ વધીને આ વાવાઝોડું છે તે અરબ સાગરના દરિયાકાંઠે પહોંચ્યું છે. અરબ સાગરના દરિયામાંથી હવે એ મારફતે ધીમી ગતિએ ગુજરાત રાજ્યના જે સૌરાષ્ટ્ર કાંઠાના લાગુ વિસ્તાર છે ત્યાં એમની અસર છે ત્યારે વધતી જોવા મળી રહી છે. આ અસરોને જોતા ગુજરાતના વાતાવરણમાં અત્યારે મોટી ચેન્જીસ થતા હોય એવો માહોલ જામ્યો છે, જેમના કારણે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર, સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારના અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન ફરી શરૂ થશે મેઘરાજાનો એક નવો રાઉન્ડ. આ રાઉન્ડના કારણે ગુજરાતના અનેક પંથકો, અનેક જિલ્લાઓ અને અનેક ગામડાઓમાં સારા એવા વરસાદની પણ આગાહી છે એ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. જો મિત્રો અત્યારે એવું